જય બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂત ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડ લાલ કહે મુને મારું તજે તો મળે ને કારણ मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सदगुरु महाराज જય કૃષ્ણ પરમાત્માએ કીધું મેં તને આત્મજ્ઞાન ઉપદેશ આપ્યો સૂર્યને મેં જ્યારે ઉપદેશ કર્યો ત્યારે પણ તું મારા કરતો હતો તારા ને મારા અનંત જન્મ થઈ તને તારા પૂર્વજન્મનું ભૂલાઈ ગયું છે મને મારા દરેક જન્મની યાદી છે એક વસ્તુ યાદ રાખ તમે જે કરો છો એ તમારા એક સ્ટોર રૂમ છે તમારી અંદર
સ્ટોર રૂમમાં બધું સેવ થતું હોય છે. તમે જે કરો એ. તમે જે કાંઈ કરો છો ને એ એક જગ્યાએ તમારી અંદર એ સેવ થાય છે. સેવ થાય એટલે એનું મેમરી કાર્ડ બનતું હોય તમારી. સંતો મહાપુરુષો સમજણના ઘરમાં જાય ને પછી એના પગલા હોય ને સમજી સમજ સમજ કર સંભલ કર કદમ बढ़ाता है कोई खुद पे मरते એ લાખો લોકો, હું કંઈક છું એની પાછળ લાખો લોકો નહીં, અબજો લોકો મરે પરમાત્મા પાછળ. ખુદા પે મરતા હે કોઈ. તમને ખબર પડે તમે જે કરો એ સ્ટોર થાય છે. જગાડો ચા બનાવો બાપુ, નીંદર આવતી હોય તો. આ જગ્યા આવી છે ને, હા આ જગ્યા આવી છે ને, મને શાંતિ થઈ જાય, નીંદર આવી જાય. કૃષ્ણ બોલતા હતા ને એમાં શબ્દમાં મારી સુરતા હતી. મને એમ થતું હોઈ જાવ હોયમાં કાંઈ છે. ત્યાં મને ગુરુભાઈ બોલતા હતા કે મને કાલ રાતે સપનામાં આ વાત થઈ. મેં કીધું આ ગુરુભાઈ ક્યાં મારી વાત કરવાની, હું ઊંઘતો તો ઉઈ ગયો હતો, પણ તારા શબ્દ એ કોઈક મને ધ્યાન હતા. એકદમ ગાઢ નીંદર નહોતી આવી, એમ થતું ઉઈ જાવ દુનિયા જાય પાડમાં કાંઈ કરવા જેવું નથી. સમજીને ઉઈ રહીએ તો કરવું રહીએ નહીં કાંઈ. પણ તમને એક વાત કરું, બોલ, તમે હે ને સમજીને કરો, જી કરો. કારણ કે તમે જી કરશો ને એ તમારી બેંકમાં એ વસ્તુ પેક થાય છે, તમારી જ બેંકમાં. મને એકવાર એક આઝાદભાઈ મળ્યા હતા. હું છે ને પેલા મોમેડિયનથી બહુ ડરતો, બહુ બીતો. હું ભાગું હશે જોઉં એટલે બીવું, ધ્રુજવા માંડું. મને કે તારા ચિત્તપટ ઉપર આ જે વસ્તુ પડી છે ને એ ચિત્તપટ ઉપર, ચિત્ત છે ને ચિત્ત પ્રદેશ છે, એની ઉપર જે છાપ પડી હોય ને, આપણને કોઈ પર ભય લાગ્યો હોય કોઈ વસ્તુ, એ છાપ અનંત જન્મ સુધી જાતી નથી. એમ આપણે કોઈ રફ વાતાવરણ કરીને, કોકની હારે તોછડાઈ કરી, કોકની હારે હાવ ખરાબ વાતાવરણ કરી, એ આપણા ઉપર એની છાપ પડતી હોય. એ છાપ આપણને ખબર ન હોય, એ અનંત જન્મોની છાપ છે ને, એવો પ્રસંગ આવે ને ત્યારે નીકળે. બને ત્યાં સુધી બહુ રફ વાતાવરણ ન કરવું, વિવેકથી કરવું. આપણે ભક્તિમાં કહી કે ભાઈ એટલું બધું કડવું ન બોલતો, કોકનો હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ. તું એવા ખરાબ વિચાર ન કરતો.
કે જે તારા ચિત્તપટ ઉપર પડે અને એનો ખરાબ ખરાબ વાતાવરણ બને. આજ મોરારી બાપુએ કીધું વિચાર ખરાબ ન કરો. વાણી ખરાબ બહુ ન બોલવી. ઠીક છે, લખણ હોય મારા તો કહેવાય જાય કોક વાર, ખરાબ બોલાઈ જાય, ગાયડું દેવાઈ જાય કોક. વાણીમાં ધ્યાન રાખવું. અભદ્ર વાણી ન બોલવી. કારણ કે આપણી લખણ હોય ને, લખણ આપણે લખણ હોય, બહુ કોક હેરાન કરે ને એટલે બબે કટકા ગાયરું દેવાઈ જાય. જેમ કેવું દેવાઈ જાય. બહુ કોક મને હેરાન કરે ને પછી પૂરું. એકવાર જલારામે ભૂલ કરી હતી, ચાલુ અહીંયા યુટ્યુબ ચાલુ હતું, બબે કટકા ગાયરું દીધું. મેં કીધું કે ભૂલ કેમ કરી? સત્સંગ ચાલુ હતો અને એને બોયલો નહીં પ્રમાણે હાયલો નહીં. બધા તમે હતા કે તું પાછી એને શરમ એ નહોતી. યાદ રાખ, તમે શું કરો છો એ તમને ખબર છે. કોની યારે શું કરાય એ ખબર પડે છે. હું જો કોઈ વાત કરીશ ને એ વાતનો અનુભવ કરીને પછી કરીશ. મને આ ઘરમાં 40 વર્ષ થયા. આ ઘરમાં મને 40 વર્ષ થયા. 40 વર્ષનો સ્ટોર મારા મગજમાં આવ્યા. અને હું જ્યારથી આવ્યો ને, જેદીથી આવ્યો ને તેદીથી સહન કરતો જ આવ્યો છું. પછી મારા ગુરુ હોય, ગુરુ માં હોય કે મારા શિષ્ય હોય, ગમે એવું હોય, સહન જ કર્યું. આજે હું જરાક ગભરાઈ ગયો હતો. મેં કીધું મારે કઈ બાજુ ચાલે. થોડોક અંદર મને રસ્તો નહોતો મળતો, તો મને એક એવું દર્શન થયું અહીંયા, એવું મંગલમય દર્શન થયું ને. મેં કીધું મારે જાવું કઈ બાજુ, મારે કરવું શું, મારો ગુનો શું, એમ મારો વાંક શું? સહન કરે એ સંત થાય. આજે તમે કઈ ઊભું કરતા હો, ઠીક છે, થઈ જાય ભાઈ, થઈ જાય. અને આ દુનિયા છે ને, દુનિયા આખી દુનિયા છે. તમારાથી ભલાઈ થાય એટલી ભલાઈ કરી લો ને. શું છે આ જગત? હમણાં મરી જાવ, કાંઈ ભેગું નહીં, કાંઈ નથી આવવાનું, કાંઈ છે નહીં. કાયદેસર બપોરે હું ગભરાઈ ગયો બપોરે બહુ. એક બાજુ રસ્તો નતો મારે. કાંઈ બોલી તો બોલાય નહીં. આ એમાં હું કાંઈ કરી ન શકું. મારે જવું ક્યાં? કાંઈ બોલાય નહીં. બોલાય તો મરી. હવે થાય છે તેમાં હું કરું? ક્યાંય આમ મને હક નહોતો. ઉતો ને કે એવું સરસ મને દર્શન થયું આ ઘરનું. મને શાંતિ થઈ. દુઃખ આવે સહન કરવાની સ્થિતિ રાખે. કોઈનો વાંક ન હોય. બની જાય તો તમે શું કરશો? વાંક કોઈનો ન હોય. પણ બની જાય તો શું કરશો? તમારી મજબૂરી છે, તમારા લક્ષણ છે. તમને ખરાબ બોલવાની ટેવ હોય, લક્ષણ હોય ખરાબ બોલવાના, તો બોલાઈ જાય તો પછી સુધરવાની કોશિશ કરાય.
એમ મારાથી કંઈક બની જાય તો હું સુધરવાની બને એટલી કોશિશ કરું, તો મજબૂર છું તો હું કરું. આજે મોરારી બાપુ કથા કરતા હતા, એને કેવું સરસ વાતાવરણ, ખરેખર મેં વંદન કર્યા. એને જે સ્ટેપ લીધા હતા ને, એ સ્ટેપમાં આપણું મન નિર્મળ કેમ બને એને પગથિયા લીધા હતા. તમને ખબર પડે છે કે સત્પુરુષોના ગઢમાં ઓલો રમતો હોય, સબગટ મેરા સાંઈ, ખાલી ગઢ નથી કોઈ. હું તો એક વસ્તુ કહું, બને ત્યાં સુધી મારે કોશિશ કરવી, કોઈના હૃદય ડૂબાય ને એવું બહુ ડૂબાઈ જાય ને એમાં થોડુંક વધારે હૃદય ન અડે. સાધુ પુરુષને ડૂબવવાને બીને હાલું, તમે માનો કે ન માનો, માડી તું માન કે ન માન, હું બધાયથી બીને હાલું. કેમ અને હું કોઈના અવગુણ જોવા નથી માંગતો. હું કહું કે તમે તમારું સમજીને હાલજો, કારણ કે તમારી અંદર તમે જે કરો છો ને સ્ટોર થાય છે. તમે કેમ નથી સમજતા? માણસ કોકની યારે દુશ્મનાવટ કરે ને, એ દુશ્મનાવટ હોય ને એની અંદર સ્ટોર થાય. પછી જ્યારે એવો પ્રસંગ આવે ને અથવા શરીર છૂટે ને ત્યારે એ ભેગી લઈ જાય. ભાન પડે છે કાંઈ? હવે ભેગી લઈ જાય ને એ સ્ટોર થઈ ગયું હોય ને, જ્યારે સમય આવે ને ત્યારે જે દુશ્મનાવટ હોય ને એ દુશ્મનાવટ સમયે એની પાછી દુશ્મનાવટનો વેર વાળે. એટલે તમારી અંદર એ વસ્તુ સ્ટોર થાય છે. તમે કેમ જાગતા નથી? ઓશો એક વાક્ય કહેતા, તમે જેની હારે લડો ને, દાખલા તરીકે તમે કોકની હારે બાઈ જાઓ, એટલે તમે શું ભૂલ કરો છો ખબર છે? ખબર તમને કોઈને ખબર છે? કોઈને ખબર? તમે કોઈની હારે બાજુ એટલે તમે શું કરો છો? કીર્તિભાઈ ખબર પડે? દ્વેષ કરીને ક્રોધ કરી છે. એ તો હું કહું છું, એમ નવીન હું કહી દઉં તમને. એ તો મેં કીધું, તમે કોઈની યાર બાજો એટલે રાગદ્વેષ કરો. પણ બાજો છો એટલે તમે કરો છો હું એ ખબર તમને? તમે જેની યારે બાજો છો ને એની યારે સંબંધ જોડો છો, પછી તમે એ સંબંધ છોડી શકતા નથી. કારણ કે તમે કોઈની યારે દ્વેષ કરો ને, કોઈની પણ યારે દ્વેષ રાગદ્વેષ કરો ને, તમે કોઈની યારે બાજો ને અથવા કોઈનું અપમાન કરો, કોઈની યારે તોછડાઈ કરો, કોઈની યારે લડો, તું કોઈની યારે બાજ ને એટલે તું બાજ ને એટલે તું કાંઈ નહીં, ઓલો તો આવ્યો છે અથવા એ એની જગ્યાએ છે, પણ તમે બાજો ને એટલે તમે જેની યારે બાજો છો ને એની યારે સંબંધ જોડો છો. પણ તમે સંબંધ છોડી નથી શકતા. એ કોન્ટેક્ટ કરીએ છે તમારો એની યારે. તમે કોઈનું અપમાન કરી નાખો ને મન ફાવે એમ, એટલે તમે અપમાન કર્યું ને એટલે તમે એને જે એની યારે જે કર્યું ને, તમે કર્યું ને એટલે પછી એવું ખબર એ તમે એની યારે સંબંધ જોડ્યો. કીધું એમ દ્રૌપદી હવે સાંભળજો. કે આંધ્રાનો તો આંધ્રા જોઈ ને, હવે એ શબ્દ બોલતા તો બોલાઈ ગયા દ્રૌપદી, પણ જેટલી વાર દ્રૌપદી સામે આવી એટલી વાર ભગવાને કીધું કે એ દુર્યોધનનો સ્ટોર થયો હતો, એટલે એને યાદ આવીને બોલે ટાઈમ કે આને મને કીધું આંધ્રાનો તો આંધ્રા જોઈ. હું તો ખાઉં આપણે એટલા બધા મહાન નથી. એટલે મહાન પુરુષો સત્પુરુષો કોઈની યાર બગાડે. હું કામ બગાડવાનું ના પડે? જગમાં વિવેકથી કરે, જગમાં વિવેક ન કરે. જો મન શિક્ષણ હોય, જો મન મારું માનો ને તો એમ હું કામ કે સહન કરે સંત થાય?
હું તમને કહું, મારા જીવનમાં 40 વર્ષ આ ઘરમાં મને થયા, છતાંય જો હું સહન કરતો હોઉં, તો તમે વિચાર તો કરો. મારો જન્મ આ ઘરમાં એમ કહું તો હાલે. મારી માં રહે ને હગીમાં, મારે કાંઈ લેવા દેવા નથી. તમે આ બોલી હગીમાં એને કાંઈ લેવા દેવા નથી એમ. ગેરંટી મારી સગીમાં મારી જનેતા રહી ને એની મારા ઉપર બહુ કૃપા છે. પણ મારી જનેતાની અરે શરીર છૂટશે ને એટલે હું એક આંખમાં આંસુનું ટીપું નહીં પાડું અને હું ખાલી વ્યવહાર કરવા જઈશ. મારે કાંઈ લેવા દેવા છે જ નહીં. આટલું છૂટે તમારાથી? મારા હગાભાઈ મેં કીધું હતું એકવાર, મેં કીધું મને મારા ગુરુદ્વારથી પ્રીત છે અને મારા ગુરુદ્વારમાં મને મંગળ થાય ને એમાં રસ છે, બીજો કાંઈ રસ નથી. અને એવું થવું જોઈએ કે એમાં તારું તો હું આખા વિશ્વનું કલ્યાણ થવું જોઈએ. એટલે હું છે ને કોઈ આવે ને એટલે એને તો પ્રસાદ બે વાત કરો, થોડું ખાઈને જાઓ, ભીખ માગીને ખવડાવું, ભીખ માગીને ખવડાવું. ઓલી સવારે બાય આવી ને, ઓલો બિચારો છોકરો હૂતો છે, ઓલી આવી મેં ઊભી હું તને ચા બનાવી દઉં. ચા બનાવીને બાઈ તું ચા, મેં તારું બટેકા પૌવા ખાવા તો ખાવા કે મેં તો પૈસા દઉં, મને મારે પૈસા નથી જોતા. મેં કીધું તું અહીં ખાઈને જા, કંઈક પીને જા, તું અહીં આંગણે કોક ખાય ને, તમારા ઘરે કોક આવે ક્યાં? તમારી કોક આશા ક્યારે કરે? અમે ને જગો બે ગયા હતા ટ્રેનમાં. મારો દિવસ એક કોઈ ખાલી નથી જતો. મેં ઘણી વાર કીધું, અમે ને જગો ટ્રેનમાં ગયા હતા સોમનાથ. ટ્રેનમાં એટલી ગીર્દી કે બેહવાની જગ્યા નહીં. આવામાં આ વાત મેં પણ કરેલી. ટ્રેનમાં એટલી ગીર્દી કે બેહવાની જગ્યા નહીં. એમાં જગાને કીધું તું બે, બાજુમાં એક છોકરો બેઠો હતો, હું આમ દાંડો જાણીને ઊભો હતો ટ્રેનમાં. એટલી ગીર્દી. અડધો રસ્તો પાસ થયો ને જગો મને કે તું બે ને, હું ઊભો છું. અમે ના ના તું બે, તો કે ના ના તું બે ને. એટલે હું બેઠો અને જગો ઊભો રહ્યો. બેઠો ને ત્યાં થોડીક વાર થઈને કે ઓલો બાજુમાં એક છોકરો બેઠો હતો ને, મારી પાસે કાંઈ નથી, હું ભૂખ્યો છું, ટિકિટે લીધી નથી, એમને બેઠો છું. તું આજે આવ્યો નહોતો? મેં કીધું આજનો દી મારો ખાલી કેમ ગયો? હું વિચાર કરતો હતો કે મારી પાસે કોઈ આવે નહીં, એવું બને નહીં. હવે તું આવી ગયો. મેં કીધું ખીચામાંથી રૂપિયા ઘણા આપ્યા અને ટિકિટ કેવી રીતે આપી ખબર છે? અમે ટિકિટ આમ બહાર નીકળીને મેં કીધું ઓલી કોર આવો, અમારી ટિકિટ આમ ટીટીમાંથી લઈને ઓલી કોર લઈને ટિકિટ આપી દીધી અમારી. રાજકોટ આવ્યો, દાદા ટિકિટ આપ્યા, રૂપિયા આપ્યા, ખાવાનું આપ્યું ને બધું આપ્યું. મેં કીધું મારો દી ખાલી ન જાય જિંદગીમાં, કોઈ દી એક દી ખાલી નથી ગયો મારો. તું મને મળ્યો કાની? જગો બાજુ બેઠો તો જગન ન કીધું અને મને કીધું કોઈ ખીચા મેં હું તારી વાટ જ જોઉં છું, તું મારી પાસે આવ્યો કેમ? આજનો દી મારો ફેલ જાય તો મરી ન જાવ, આઠડી ન નીકળે મારી, ડેમમાં ડૂબીને ન મરી જાવ, કોઈને ખવરાયા વગરનો દી જાય મારો તો મરી ન જાવ, માથા પછાડીને ન મરું, માથા પછાડીને મરી જાવ. પેલો સિંહ હોય ને એની અમે કોઈ ગર્જના કરે ને, સિંહ માથા પછાડે. જો તું ખવડાવ નહીં ને તો મરી જવાય. સાદું લ્યો. જો તું કોઈને કઈક દે નહીં તો મરી જવાય. વિવેકાનંદ બોલ્યા હતા, જે પોતાના સ્વાર્થ માટે જીવે છે ને એ મરેલો હે, અને જે પરમાર્થ માટે જીવે છે ને એ જ જીવે છે. જે ફક્ત ને ફક્ત પોતાના જ સ્વાર્થ માટે જીવે છે ને એ લાશ છે, લાશ, મરેલી લાશ.
અને જે પરમાર્થે જીવે છે ને એ જ જીવન જીવે. અનંત જીવડા જીવે છે ને મરે. અનંત જીવો એવી રીતે પોતાના ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે. આ વિવેકાનંદના શબ્દ તમારે વાંચો હોય ત્યાં બોર્ડમાં વાંચી લેજો. જે ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે ને એ મરેલી લાશુ જ છે. આ મારા શબ્દ નથી હો. અને મોરારી બાપુ આજે યુનોમાં ગયા છે તો શું કામ ગયા? યુનો વાળા એને આમંત્રણ આપ્યું તો શું કામ આપ્યું? ભારત દેશ આપણો કેવડો, આપણો ભારત દેશ કેવો હોય, કેટલો દિવ્ય ભારત દેશ છે ખબર તમને? આપણા અંદરના સંસ્કાર, આપણી અંદરની રીત, આપણી અંદરની વાત, આપણે કેટલા બધા શહેનશાહો છીએ, એનો સદુપયોગ કરો ને. આપણા ભાગ્ય, આપણા કેવડા પુણ્ય છે. કોક આપણને એમ કે મને પાણી પાવ ને. આ છોકરો છે ને, છોકરો એના ભાઈની પાછળ એની માએ એક પરબ બંધાવી. અહીંયા એટલા જણા પાણી પીવે ને કે જેની સીમા નહીં. હું એવો રાજી થાવ ને હાલતા બધા. પછી અહીંયા બાજુમાં હું છે ને ઓલો યોગો છે ને ઈ છે ને અહીંયા પાણીનું છે. તો મેં કીધું ખોડિયાર હોટલ છે, અહીંયા પાણી, ઠંડુ પાણી મળે. તમે વિચાર કરો, અહીંયા ઠંડુ પાણી મળે ને, અહીંયા પૈસાના વ્યવહારની 1, 2 ને 3 એને તો આવક થાય છે પૈસાની. પૈસાનું મહત્વ નથી. કેટલા જણા પાણી પીવે, કેટલા જણા. મેં કીધું પૈસા તો એક વ્યવહાર છે, વહીવટ છે, ઉડી જાય પૈસા. અહીં કેટલા જણા પાણી પીવે. મેં કીધું જોતો ખરી. એને પાણી, ઠંડુ પાણી મળે. અહીંયા આપણે જોયું ને, અમે ઓલી ખબર છે કેટલા પાણી પીતા છે માણસો. પાણીના પરબ બંધાવે. શાકમાં એટલું પાણી છાંટે, બોલવાનું નહીં. બરાબર ને? ફેરી આવવાના માણસ છે ને, માણસ એનું આ જીવન મળ્યું હોય ને, ચા નથી પીવું, પાણી તમે પીવું. મને તો પાણી, ચા પછી જમવા પછી. માણસ છે ને, તમે જુઓ, તમે મનુષ્ય શરીર મળ્યું હોય, મનુષ્ય શરીર મળ્યું છે એનું સદુપયોગ. બને એટલો. હું તો છે ને ભાઈ કહું તો ગુરુ કૃપા થાય ને એટલી ભલાઈ કરો. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ ખરાબ કામ કરતી હોય ને તો આપણે ન જોવું. કોઈ પણ વ્યક્તિ કાંઈ ખરાબ કરતી હોય, તોલી આપો તો મયુરભાઈ. કોઈ પણ વ્યક્તિ કદાચ કાંઈક ખરાબ કરતી હોય બધાને લેવું રમાણે કે મૂકવા થઈ છે. બગડે નહીં, આ તલી આપો, આ મૂકવા. તો આપણે ન જોવું. કોઈક ખરાબ કરતું હોય ને તો આપણા જ્ઞાતિ બધું. મનુષ્ય જીવન છે ને, મનુષ્ય જીવન છે ને, મનુષ્ય જીવન થોડું
થોડુંક સમજીને જીવવા જેવું છે. થોડુંક હલાય તો થોડુંક, જાજુ ન હલાય તો કાંઈ નહીં. પછી માલિકની મરજી, એને કરવું એમ કરે, આપણાથી બને થોડુંક થોડુંક કદાચ હલાય તો. હલાય તો કદાચ થોડુંક હલાય તો થોડુંક, અને થોડુંક સહન કરવું પડે તો કરો ને બાપા. શું છે આ દુનિયા? સપનાનો ખેલ છે. સ્વપ્ન સમ સંસાર દિખાઈ દિયા. એક સપનાના ખેલમાં કેટલી બધી ગોલી કરવી, આનંદ કરાવી લ્યો ને થોડુંક શાંતિથી. કોઈને હું એવું વિચારું કે મારાથી કોઈ તકલીફ ન પડે. બહુ વિચારતો, બહુ વિચારતો. તમે માનો કે ન માનો, હું તમારા બધાયથી બીતો હોઉં. તમને આ વાત કેમ કેમ થાય અનુકૂળ આવે? ગુણુભાઈથી બીવું, તારાથી બીવું, ભૂપેનભાઈથી બીવું, મુન્નાથી બીવું, ગોરધનભાઈથી બીવું, કીર્તિભાઈથી બીવું, જલારામથી બીવું. હું કામ બીવું ખબર? કે મારી અંદર એવો ભાવ હોય કે તમને કંઈક બને તો મારાથી તકલીફ ન પડે. ઘટતું નથી, પણ મારું જીવન એવું હોવું જોઈએ. તારે આઠે પર આનંદમાં રહેવાનું હોય. મારું અને આવા જીવન ગુરુ એવું મળ્યા છે, હોવું આવા ગુરુ, હા, ટોપના પેટ. ગુરુમાં કાઢી ગયો. કંઈકના અવરોધ ન કરું. બાપાએ દીધી ધરોહર છે. દયા છે ગુરુ મહારાજની, બહુ કૃપા છે. આજ મને બપોરે દર્શન બહુ સરસ થયું. શાંતિ થઈ ગઈ. તમે એક વસ્તુ યાદ રાખો, તમે અંતરનું ભજન ન ભૂલો અને પરમાત્માને પ્રાર્થના કરો કે મને એવો દરવાજો દે જેથી મારું જીવન સફળ બને. કારણ કે ઈ છે ને, ઈ વસ્તુ આખી અલગ છે. આ દુનિયામાં પોતાના જીવનને સફળ કરવા માટેના રસ્તા પરમાત્મા આપે અમારે છે. બપોરે જમવામાં કેટલા જણા હતા? હા, અમારે 12 જણા હતા. વિચાર કરો. પછી કોઈ 5 વાગે આવે તો એ ટાઈમ રસોઈ કરો બહેન. એક વાત છે, છતાંય મયુર પૈસા ગમે હતી મેળ કરી અને બસ સ્ટેન્ડથી ક્યાંકથી ત્યાંથી લાવ્યા જમાડ્યા. આજ બપોરે કેવું થયું? મોસાને આવ્યો હતો. બપોરે 5-6 જણ રસોઈ અહીંયા બનાવી. આવ્યો હતો તો પછી અહીંયા આવે કરવું પણ એમ કોઈ બારગામથી પણ નીકળ્યું આવ્યો હોય તો આવ્યા હોય તો મયુરભાઈ દર્શન કરી જા. મયુરભાઈ ખવડાય વગર હાલે નહીં. પછી આ હોઈ ગયો તો ક્યાં ઓછી કરે. બપોરે જમવાની રસોઈ 7 જણાની બનાવી હતી. 7 જણાને જમાડી દીધા. ત્યાં થોડીક વાર થઈ ત્યાં એક બાજી આવ્યા, મારે જમવું હોય. મેં જોયા એટલે પહેલાં તો હું એમ જોયું એ કે મારે જમવું. મેં તો ઉભી કમી થાય. બોલાને કીધું ચા એક ટિફિન લઈ જાઓ અહીં જયંતભાઈમાં. મને કે પણ એને પૈસા દીધી ને ભાઈ, પૈસા ન દેવાય, આંગણે જમે ને એવું કરાય કીધું. ટિફિન લે એવું. ત્યાં થોડીક વાર થઈ ત્યાં બીજો આવ્યો. પહેલાં ભાઈ જા, પૈસા તો મારા ખીચામાં નંબર. ભાઈ જાય જાતો એલા પૈસા જાતો ટિફિન લઈ તું પાછો. એ ટિફિન લીધું તે થોડીક વાર થઈ 3 વાગ્યા થાય ને ત્યાં ત્રીજો આવ્યો જેતપુરથી. હવે બહારગામથી કોઈ આવ્યું તો મારે અવિવેક તો કરાય નહીં. એલા મેં કીધું ઉપર હાલાય. મને ઓલાને કીધું લાય તો પૈસા કીધું. પાછા પૈસા માંગ્યા 3 વાર એવું ત્યારે. પૈસા પાછા મારા ખીચામાં કાંઈ હોય નહીં, ભિખારી માણા.
ત્રીજી વાર પૈસા લઈ અને જય એમ પાછો ગયો. અરે બાપા કે તમે કે જમવાનું મારા હાથ મેં તો એવું કાંઈ ન હોય. મેં કીધું તું પીકો એ સ્મશાન હતું ને ત્યાં એમ થયું કે હાલ નહીં બાપુ પાસે જાય, જેતપુરથી આવ્યો હું તો બાપુ પાસે જાય. તું આવ્યો મારું ઘર પાવન કર્યું, મારા આંગણે આવ્યો તું જઈ, મારા ધન્ય ભાઈ મારે આંગણે કોકે પ્રસાદ લીધો, મારા ગુરુના દ્વારમાં પ્રસાદ લીધો, મારું ગુરુદ્વારમાં મંગલ થાય કાંઈ, તું જમ્યો ને હું બહુ રાજી થઈ. મને 12 જણા ઉપર જમ્યા, એક પછી એક આવતા ગયા. હવે આવે તો મારે એમ તો ન કહેવાય કે તમે વયા જાઓ, અને મારે પૂછવું તો કરીને કે તમે પ્રસાદ લીધો બાપા, પ્રસાદ લ્યો ને મારે ઘરે, મારા આંગણે પ્રસાદ લ્યો ને, મને શાંતિ થાય, હું રાજી થાઉં. અને ભાઈ જલારામ બાપાની વાતો કરતો હતો. વીરપુર વાળા જલારામ બાપાએ આજ કર્યું, અને ટુકડો અહીંયા મારો નારાયણ ટુકડો કરોડની વાત કરી. મેં કીધું ધન્ય. મેં કીધું એ કે કરણે હોનાના દાન આપ્યા હતા, પણ એનું જ્યારે ભગવાન મળ્યા ત્યારે એને કીધું ત્યાં હોનું ખા. તો જ્યાં ટુકડો હતો ને ત્યાં જવું પડ્યું કે જલારામ બાપાએ કે આજ વિશ્વમાં જુઓ કે હું વાત શું કામ કરું કે થોડુંક માડીને ફોન કર્યો, હાઈટું જોઈ છે પેલા તને 2 ફોન કર્યા, 4 ફોન ઉતરો ને ટ્રાફિકમાં મને દીવા કરવા બહુ ગમે. એમ કે વાઈટું બનાવેલી પડી લેવા, વાઈટું બનાવેલી પડી તો મેં કીધું આવજો. તો મને કે જમવાનું તો સારું નથી, ફોન કર્યું હરખું પડી ગયું. મને કે ભાખરી છે એ કે રીંગણાનો ઓળો. મેં પણ તારે બનાવવું પડશે ને અમારે, તો કે એ કંઈ વધારે બનાવે તો કે એ તમે ચિંતા કરો, મેં કહી જાય કામ થઈ ગયું મારું. જીવન મનુષ્ય જીવન મળ્યું છે ને ભગવાન, સમજીને થોડું કદાચ હલાય તો આખર તો માલિકના હાથમાં જ, આપણા હાથમાં કાંઈ નથી. આપણા હાથમાં કાંઈ છે નહીં. કદાચ ગમે એવો રૂપિયો હોય તો તમારા હાથમાં કાંઈ નથી. તમે ભિખારી હો ને મારા જેમ તોય તમારા હાથમાં કાંઈ નથી. તમે નહીં સમજો, આપણા હાથમાં કાંઈ છે જ નહીં. હા, થોડુંક શાંતિથી પ્રભુ ભજન થાય, થોડુંક પરમાત્માને પ્રાર્થના થાય, થોડુંક એની પાસે માગો કે મને એવો રસ્તો બતાવો જેથી દરેકનું કલ્યાણ થાય. યુનો અમેરિકાનું વિશ્વમાં મોટામાં મોટું સેન્ટર છે. ત્યાંથી આખા વિશ્વનું કલ્યાણ ઈચ્છાય છે, અને કોઈને પણ કાંઈ પણ જરૂર હોય ને એટલે યુનો વાળા છે ને એ આગળ વધે. યુનોનો નિર્ણય છે ને એ આખા વિશ્વને સ્વીકારવો પડે. ત્યાં મોરારી બાપુની કથા છે. આપણો દેશ કેટલો, અહીંયા કોઈને હલવાય ન મળે, હલવાય ન મળે, નો એન્ટ્રી. 150 દેશ કે એથી વધારે દેશ, એ બધા વડાપ્રધાન અહીંયા હોય. અહીંયા મોરારી બાપુની કથા છે. કેવડા આપણા ભારતના પુણ્ય છે. આજ પહેલા વહેલી થઈ ગઈ. હા, અહીંયા કોઈ દી કથા થઈ જ નથી. યુ નો આપણો દેશ કેટલો બધો સારો છે, અને એના આપણે બાળક છે. અને અહીંયા એમ કે બધાએ આરતી નહીં ઉતારવાની, એક જ જણે આરતી ઉતારવાની. અને એના એક મોરારી બાપુ એક શબ્દ બોલે ને, એક શબ્દ એની ઉપર કેટલું બધું અને કે ધૂપ કરો ને તો પછી કે ધૂપનું કેમ કરશું, ધૂપ પાસે રસ્તો કાઢી નાખ્યો એને. મોરારી બાપુ એ એટલું તમે વિચાર કરો. આપણો દેશ છે ને એ અમારો ધૂપ છે, નહીં કરીશું વાંધો. આપણો દેશ કેટલો બધો મહાન છે. આપણે કેટલા બધા, હું તમને કહું, તમે કેટલા શાંતિથી બેઠા છો ખબર છે? એનું કારણ શું છે? પરમાત્માનું સત્સંગ ભજન છે. પ્રભુનું નામમાં કેટલું સુખ છે. પરમાત્માના ભજનમાં કેટલું સુખ છે એ ખબર છે. કેટલી શાંતિ છે એ ખ્યાલ આવે.
શાંતિ એક ત્યાગથી આવે. બીજું પરમાત્માના ભજનથી આવે. યુનો છે ને શાંતિ છે. UNO યુનો શાંતિ છે. તમે એક કામ કરજો, તમે કોકની હારે બાજ છો એવું નથી કરવું. એટલે તમને ખબર પડે કેટલું વાતાવરણ દૂષિત બને. અને એક શાંતિથી પ્રેમથી આવજો. આ બાજુ ડેલી છે, એની બાજુમાં છે અરિહંત. તો રાઈતે મારો ઓછું 12 અહીં આખી કઢી ભરેલી ડોલ બાજુ થયું. તો જોયું એટલે અરિહંતમાં ગયું કે હું છુપાઈને જોયું. પછી બીજી વાર આવે ને તો કહું અહીંયા તો કામ ના તમને એક વાત કરું, હેઠવા આ લોકો છે ભંગ્યો ન આવ્યો હોય તો તે ઇન્દિરાનો ફૂલે નાખવા છે. તમને એક વાત કરું, ના ખૂણો એવો છે તો ગમે એ માણસ નાખવા યાદ આવે. ખૂણો જ એ રીતનો હોય તો માણસ જાય ક્યાં? એ ક્યાં ખૂણો એવો હોય ને એટલે અહીંયા જ નાખવા જવાય. જે આપણે આ અચું જેને થારી દેવા જાય છે ને એ લોકો અહીંયા નાખવા આવે રાતના 3 વાગે કે અહીંયા કચરો ન ખાય. ખૂણો જ એ રીતનો હોય તો માણસો નાખવાના. બધો કચરો બળીને ભસ્મ થઈ જાય. હા, એટલે હવે તમે આપણે કોકને કહીને તો આપણને એમ થાય ન કેવું જોઈએ, પણ છતાં તો હું ઓલાને કહું એટલે વાળવા વાળો રહ્યો ને અવાજ એટલે આ બીજ પૂનમ હલકું વાર જેવો બાપુ આ બધું અમારે ઓલો રહ્યો ને આપણે મ્યુનિસિપાલિટી વાળો કચરા ઉપાડવા વાળો મારો દીકરો બીજ ને દી હું પૂનમ ગઈ ને બીજે દી અચ્યુએ બોલાવ્યો. ઓય ક્યાંય એટલે કે આવું છું. એમાં હું દેખી ગયો. બધે એલા તું અહીંયા કેટલો બધો ગઈકાલનો કચરો પડ્યો તું લઈ જા. મારો દીકરો આવ્યો અને આજ બપોર આવ્યો ને જમવા બેસી જા ખાઈ લે. તું આ ખાઈ લે, કચરો ભલે ન લઈ જા. બીજે દિવસે આમ નીચું જોઈને ખાઈ ગયું. જમી લે તમે બે માણસ છોકરો જમી લે. હા એ પણ ભાવે આવીનું એને, કારણ કે આપણે જમવાનું એવું હોય. કારણ કે પ્રસાદ બબુડો પ્રસાદ બનાવે એટલે બધાને ગમે. મને ભાવે પછી કહેવાનું અશ્વિની એકલો રસોઈ બનાવે. ફર્સ્ટ ક્લાસ રસોઈ હારી બની. તમે લોકો આવજો કોઈ પણ પણ વહેલા આવજો એટલે મારું ઉપાધિ નહીં. 12:30 આવી જાય. એક મારી બહુ સારી રસોઈ બનાવે. તું કોઈ પણ આવતી આપણે અશ્વિની રસોઈ ખાઈશું. વહેલી આવજો. વહેલું આવું કેવું બનાવ્યું ભાઈ ને રસોઈ કરતા હોય ત્યારે બોલાવે નહીં. તું જઈશ તો વાંધો નહીં આવે, પણ બીજા કોઈ ન બોલાવે. સાધુ મહારાજ રસોઈ બનાવતા હોય તો સાધુના લક્ષણ તો હોય ને સાધુમાં. તમે લોકો ઘરવાળા રસોઈ કરતા હોય ત્યારે કઈ કયો કે ન કયો? નો કહેવાય. આજો આવે બાબુ તો નો કહેવાય. રસોઈ કરતા હોય હું તો ઘરે જાઉં હું તો તમારા ઘરે આવું તો મને એમ કે બાપુ ચા બનાવી દઉં, ઠંડુ પીવડાવું, હું ખાવું, કોફી પીવી. અમુક મને તો હરકું રાખે. તમે નો કરે કઈ મને તો કે તમારે હું ખાવું છે, ખાવું એ બનાવી એમ કે. આવો બપોર જમવા આવો. ના બપોરે નહીં હાઈ છે ગમે તે જમવા. બપોર ક્યાંથી આવે એટલું બધું આગળ ગયા હોય તો બાજુમાં ઉતારી જાય કહેવાના. હું તો આનંદ કરું છું, પણ હું તમને એક વસ્તુ યાદ રાખજો. હું તમને એક વસ્તુ યાદ રાખું. થોડુંક જાગીને જીવું. હું કહી દઉં તમને, આવ સાચું ખુલ્લું કહી દઉં. બપોરે હું ગભરાઈ ગઈ. પછી મેં હવે હું કરું?
ગભરાઈ ગયો એટલે મેં કીધું આમાં સારું કાંઈ તકલીફ પડે ને હેરાનગતિ થાય મેં કીધું મારે જવું ક્યાં મેં તકલીફ ન પડવી જોઈએ મારાથી તકલીફ પડી મને ગમે ઓછું પૂતો ને કે ક્રિષ્ના પેલા દર્શન થયું જ્યોતિમાના ચરણની રજ મળી મને જોશનાબેન પ્રગટ ભૂપેનભાઈ હતા મારે કેવું નહોતું તમને વાત નહોતી કરી મેં કેવું નહોતું કાયદેસર જ્યોતિબેન મળ્યા કે કાં દીકરા મેં 12 જણા જઈમાં ને પછી એવા થાકી ગયો હોય એને મેં કાંઈ કીધું જ નથી તે કીધું તે સાંભળ ને હું બોલું છું એટલે મેં કીધું રાન ના રોજ ઉઠીને પતર ખાતો ને તો આખો આશ્રમ સદભાવના વાળા છે ને આને મેં કીધું ત્યાં પુરુષને રાખી હું ને મારો મયુરભાઈ અહીંયા રહી જાશું આટલું બધું દઈશું એટલે અમને હાથ ચાચવ છે મારા મયુરને લઈને આવ્યો રાન ના પર ઠેઠીના રહેજો ખબર પડે તમને કે આ શું વાત છે નીચના પેટના એવું નાગી કાંઈ નથી. એવું બોલવા માટે મેં નથી કીધું એટલે મેં મોઢે કીધું એવું કઈ નથી એટલે તો આ કે હું પણ ક્યાં છે ને જાઉં? ગભરાઈ ગયો હું ક્યાં જાઉં પણ મેં તને ક્યાં જા કરી દીધો છે હું ગભરાઈ મેં ગયો તારા હાથે હગાવાળાની દિવાળી મૂકી દીધી ભણવાને હું થોડો ઘર ગભરાયો જાઉં છું એટલે મેં કીધું નાઈ કોઈને નાઈ બોલાય બધાયનું. નહીં આને કઈ કહેવાય નહીં આને કઈ મોઢે બોલાય નહીં. કીધું ઓલા તો મહેમાન ખીજાણું ને મહેમાને તો ઘરને ફોન કરી તમારું મગજ સંભાળી લ્યો અને હું જાઉં છું બધું આ સદભાવના વાળાને કહીને એ બધું લઈ જાય બેન સાચવે એટલે હે ખાઈ પીને હોઈ જવાનું આ પ્રાણભાઈ નહોતા રહ્યા નાનજી બાબા નહોતા રહ્યા આમ રહી જાય નાનો ખર્ચા આવું હોય નહીં તા બેટાની તો ઉપાધી ને ભણવાની હગાવાળાની ગાડીમાં ઘરવું હોય તો ઉપાધી ને કોઈ ઘર જવું નથી હગાવાળાની વાત છે. એટલે એમાં એ ગભરાઈ ગયો ગભરાઈ શું ને ભાન નું પડે મને કે મારો ગુરુ મને છોડશે ને મને કેવી ટેવ મારી કોક આવે ને એટલે હું તો આમ ડેલી જોતો હોઉં. જમવા બેહું તો ડેલી જોઉં કોક પ્રસાદ લે. આને એવો આ કે આને કીધું ને 4 જણા ખાલી વહુ દીકરો અને 2 માણસ પોતે હા. અને અહીં 12 જણા છે એમાં તોય પાછી ઉપાધિ ને ઉપાધિ પછી એમાં આ જરાક ઓલું કરે ને ઓલાનો વાંક નથી તોય કોઈનો પછી વાંક તો 5 કોઈનો જણા નથી. તો બીજા છે એમાં. અરે મારી આમ જો એક તો મારી પોઝિશન એવી હોય અને મને જમાડ્યા વગર હું જવાનો હતો છેલ્લી બાકી ભીખ માંગી આવું તો અહીંયા તારે આંગણે આવે એટલે તો હું- પછી તારે આને પૈસા કામ દેવા છે ના ના કાંઈ વાંધો નહીં. હું તો ભીખ માંગીને જમાડું મને કઈ શરમ નહીં હું તો અહીંયા ઓલાને કહું કે ભાઈ પૈસા આવશે થઈ દઈ જઈશ અત્યારે લઈ જમવાનું હું તો લઈ આવું જમાડ્યા વગર જવાનું હતું ભૂખો હોય યાર બહારગામથી આવ્યો હોય બહારગામથી ક્યારે કોક આપણે આંગણે આવે આમ તો એનો અવાજ ની મહાન છે અહીંયા ઠેઠ જેતપુરથી આવ્યો હોય કોઈ અંગત હોય તે આવ્યો હોય પણ તો અહીંયા પછી એને ઘરને કેવો થઈ ભાવ જાય. હોય છે તમારા આંગણે કોક બહારગામ ગયો હોય બિચારો એ ટાઈમ હોય ખાડા બારે જ હવે જવાનું. મુસલમાનનો જણ એક તો પરપાટી ખાતા હોય મને ફિટ જ નંબરે મને ફિટ નંબરે ભાઈ ખોટું શું હાલો અને એક કોઈ સ્ટીલ ઉપર પગ દેતા હોય ને ઈ મને ફિટ નંબરે આ યોગલો નીચેના પેટમાં એ રસોઈ કરે ને એટલે હું ખાવા જ નહીં તેથી ભૂખ ખોરો કારણ કે 2 બાજી રાખીને બેઠો છું એટલે આપણે શું જરૂર છે ના અહીંયા આવ્યો છો ઘરતો છો અને પાછા આવી રીતે સ્ટીલ ઉપર પગ દો છો ન પોહાય મારે હો પણ ઈ બધી શીલવંતા આ- સાધુને આ વારંવાર કરવા જેવું નથી. એટલે એને આને ખબર છે કે નીચના પેટનાની રસોઈના ગાંઠિયા બાઠિયા કાંઈ ખાવ નહીં આ જેટલા કીટ આવી છે તારો 5000 કીટ આવી છે પણ હરામ જોડે મેં ખાધી હોય કોઈ નહીં. ખબર જ છે કે આ ખોટી બગસિયા જ ખોટા છે એ આસકો બોલું નહીં આવે પગે લાગે આમ કરે બસ બીજું કંઈ બતાવવાનું જ નહીં આપણે શું જરૂર છે શીલવંતા સાધુને વારંવાર નમીએ પાનભાઈ તેના બદલે કે સહન કરવું પડે આટલું કરતા કરો તો પછી સહન કરવું શેનું સહન કરવું વિશ્વાસ નથી ગુરુનો કે મારો ગુરુ મને હાથ પકડ્યો છે નહીં છોડે નથી વિશ્વાસ આ ફાલફૂટિયાનો વિશ્વાસ આવે છે અને ગુરુ જ્ઞાનદાતા છે બ્રહ્મવેતા છે એનો વિશ્વાસ નથી ગભરાઈ ગયો હું શું ગભરાઈ ગયો ગોરધનભાઈ થોડુંક સત્સંગ તમે કરો હા. થોડુંક બોલો તમે સત્સંગ તમે કરો ક્રિષ્ના ગોરધનભાઈ હા સત્સંગ કરો હા ભાઈ હા તમારે એક છોકરો